નવસારીના વાંસદાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો। ભારે પવન અને કરા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। વરસાદ વરસતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરે છે, પરંતુ ખેડૂતના મનમાં ફાળ પડે છે, કારણ કે આ વરસાદના કારણે તેની ખેત પેદાશોને ભારે નુકસાન થતું હોય છે। કમોસમી વરસાદનો માર વારંવાર ખેડૂતો ભોગવતા હોય છે, ત્યારે આ વરસાદ પણ ખેડૂતોની માટે એક મુસીબત બનીને આવ્યો છે। કેટલાય વિસ્તારોમાં માવઠું થયું છે। વલસાડના ખેડૂતો પણ હાલ એને લઈને ચિંતિત। તો અમરેલી શહેરની વાત કરીએ તો અમરેલી આસપાસના ગામોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। અમરેલી નજીકના વરસડા ગામે ભારે પવન ફૂંકાયો। વરસાદ સાથે કરા પણ વરસ્યા। વરસડા ગામે ધાર્મિક કાર્યક્રમ માટેનો મંડપ પણ ધરાશાયી થયો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા। તો હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। તાપી જિલ્લાના લખાલી, કરંજવેલ ગામ સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો। આકરા ઉનાળામાં કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ। તો બનાસકાંઠાના દ્રશ્યો પણ આપને બતાવી દઈએ, જ્યાં દાંતા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। દાંતામાં વરસાદ સાથે કરા વરસ્યા। ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત। તો આ દ્રશ્યો જુઓ, જાણે રાજ્યમાં કાળઝાળ ગરમીના બદલે ચોમાસું ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપને દર્શાવી દઈએ। ઠેર ઠેર પડી રહેલા કમોસમી વરસાદે ગરમીમાં ચોક્કસ રાહત આપી। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય સૌરાષ્ટ્ર, દક્ષિણ તમામ જગ્યાએ વરસાદ અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। આપની સ્ક્રીન પર દેખાતા વલસાડ, બનાસકાંઠા, ડાંગ અને ભાવનગરમાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ બાદ ભારે વરસાદ વરસ્યો। આ દ્રશ્યો તેના છે। વલસાડમાં તો વરસાદથી પણ એક ડગલું આગળ કહી શકાય તેવા કરા પડ્યા હતા। આ વિસ્તાર છે વલસાડના કપરાડાના અંતરિયાળ વિસ્તારમાંનો એક। અહીં તો કરા સાથે વરસાદ જોવા મળ્યો હતો। ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદને લઈને ઠંડક પ્રસરી હતી, જ્યારે કે પવન સાથે પડેલા વરસાદને લઈને ગિરનાર ખાતે આશ્રમ શાળામાં નુકસાન પણ પહોંચ્યું હતું। કપરાડાના ગિરનારા અને હુડા ગામ તેમજ કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો। ભારે પવન સાથે પડેલા વરસાદને લઈને આશ્રમ શાળાના પતરા ઉડ્યા હતા, તે દ્રશ્યો પણ જોવા મળ્યા। આ તરફ સવારથી જ અંબાજી પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। અસહ્ય પડી રહેલી ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો। સતત ગરમીનો માર સહન કરી રહેલા અંબાજી પંથકના લોકો માટે આ દ્રશ્યો રાહત સમાન હતા, કારણ કે વરસાદી છાંટાથી વાતાવરણમાં આંશિક રાહત જોવા મળી અને લોકોએ એક રીતે હાશકારો પણ અનુભવ્યો। આ તરફ સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે જ વાતાવરણમાં પલટો આવ્યો। ભર ઉનાળે જિલ્લાના અનેક તાલુકામાં સ્વચ્છ દેખાતા આકાશમાં વાદળો છવાયા હતા, તો વળી સિહોર અને તાલુકા પંથકમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં વાદળો સાથે પવનની ડમરીઓ પણ ઉડી હતી અને જોરદાર પવન સાથે તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો। કાજાવદર, જાંબાળા, ટાણા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। આ તરફ ડાંગમાં વરસાદ વરસ્યો તો ખેતીવાડીને મોટું નુકસાન પહોંચ્યું છે। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં 1-2 દિવસથી નહીં, પરંતુ સતત 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વાવાઝોડા અને બરફના કરા સાથે વરસાદને પગલે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે અને ખાસ કરીને રવિવારે પડેલા વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। વાવાઝોડામાં કેટલીક જગ્યાએ કેરીઓ પડી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, તો બરફના કરાના કારણે કેરીના ફળ ઉપર ડાઘ લાગી જતા પાક નિષ્ફળ ગયો છે। મહત્વનું છે કે માર્કેટમાં ડુંગરાળ પ્રદેશની સૂકી જમીનની કેરીની ખૂબ જ માંગ હોય છે, ત્યારે ખેડૂતો પોતાના નુકસાનને ગણાવી રહ્યા છે।